નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં ભાગ છે 1। વિદ્યાર્થી મિત્રો, અત્યારે હવે આ વર્ષની અંદર દરેક વિષય છે તે એક જ બુકની અંદર આપવામાં આવેલ છે। તો તેની અંદર આપણે જોઈએ વિજ્ઞાનની અંદર પાઠ છે પહેલો, તેમાં છે વનસ્પતિમાં પોષણ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધી તેમનો સાચો વિકલ્પ છે તે ખાનામાં લખવાનો છે। તો તેમાં પહેલું છે ફાફડા થોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે? તો તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો પ્રકાંડ આવશે। બીજું છે બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે? તો તેમાં આવશે મૃતોપજીવી। ત્યાર પછી આગળ જોઈએ 3 નંબરે, પર્ણરંધ્રો કયા કોષો દ્વારા આવૃત હોય છે? તો તેમાં આવશે રક્ષક કોષો। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ આપણે ચોથામાં પર્ણ, 5 નંબરમાં આપેલ તમામ, 6 નંબરમાં કાર્બન ડાયોક્સાઇડ, 7 નંબરમાં આવશે પહેલું અને ચોથું, 8 નંબર છે તેમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ। જો બાળ મિત્રો, જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, નહીં કે કોપી કરવા કે ઉતારો કરવા માટે। ખાલી જગ્યા છે એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે પરોપજીવી, બીજામાં આયોડીન, ત્રીજામાં હરિતકણો, ચોથામાં સજીવ, 5મામાં મૂળ અને પર્ણ આવશે। ત્યાર પછી 3 નંબરનું છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો। એમાં 14 નંબરનો પ્રશ્ન છે પર્ણમાં કયા કયા પદાર્થની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે? જવાબ છે પર્ણમાં હરિતકણ, હરિતદ્રવ્યની હાજરીમાંના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે। 15 નંબરનો પ્રશ્ન, કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે? ભેંસના શરીર પર રહેલા જીવજંતુઓને કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાતથી રાહત મળે છે। 16 નંબરનો પ્રશ્ન, કયા બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજન કે દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે। 17 નંબરનો પ્રશ્ન, વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તપાસ કરી નોંધ તૈયાર કરો। વનસ્પતિમાં પર્ણ સિવાય બીજા પ્રકાંડ અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, ઉદાહરણ તરીકે ફાફડા થોર। 18 નંબરનો પ્રશ્ન, વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે? જવાબ છે વનસ્પતિ સિવાય લીલ સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે। 19 નંબરનો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે? તો જવાબ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે। 20 નંબરનો છે કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે? કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પાચન કરી પોષક દ્રવ્યો તત્વો મેળવે છે। 21 નંબરનો પ્રશ્ન છે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે? સમજ આપો। રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિને રણમાં પાણી ખૂબ જ ઓછું હોય છે, તેથી જો વનસ્પતિમાં બાષ્પોત્સર્જન વધુ હોય તો તે વનસ્પતિને પાણીથી વધુ જરૂર પડે છે, માટે રણમાં પાણી ઓછું હોવાથી। 22 નંબરનો પ્રશ્ન, જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂરી છે? જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, આયર્ન, સલ્ફર વગેરે જેવા પોષક દ્રવ્યો જરૂરી છે। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તો એમાં ફૂગનું નામ, બિલાડીનો ટોપ,
ઉદ્ભવનું સ્થાન જમીન પર, નુકસાન કંઈ નહીં, ખોરાક તરીકે, મશરૂમ તો જમીન પર અને ખોરાક તરીકે. ત્યાર પછી છે 24 નંબરનો પ્રશ્ન, જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય? તો કે કઠોળ વર્ગની વનસ્પતિમાં મૂળમાં રાઇઝોબિરિયન નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. 25 નંબરનો પ્રશ્ન છે, કોઈ પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો? કોઈ પણ વનસ્પતિના પર્ણમાં લઈ તેને સાફ કરી પછી તે પર્ણમાં આયોડિનના 2-3 ટીપા નાખી તેનો રંગ તપાસો. જો તે રંગ ભૂરો કાળો થાય તો તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ત્યાર પછી છે 26 નંબરે, માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રની ઓળખ કરો અને તેની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો અહીંયા નામ નિર્દેશનવાળી આકૃતિ દોરેલી છે, તમે પણ દોરી શકો છો બાળમિત્રો. 27 નંબરનો પ્રશ્ન, અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે? અમરવેલ પર્ણ પરથી પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષની છાલીઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી મારફત વીંટળાઈને પોષક તત્વોમાંથી પોષણ મેળવે છે. 28 નંબરનો પ્રશ્ન, વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો. તો જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી. 29 નંબરનો પ્રશ્ન, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. 30 નંબરનો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, સૂર્યપ્રકાશના છેદમાં હરિતદ્રવ્ય અને કાર્બોદિત વત્તા ઓક્સિજન. 31 નંબરનું, રક્ષક કોષો દ્વારા આવૃત્તિત છિદ્રોને શું કહે છે? રક્ષક કોષો દ્વારા આવૃત્તિત છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. ત્યાર પછી છે 32 નંબરનો પ્રશ્ન, પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે? આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું હોય છે? પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે, તે પર્ણમાં આવેલ હરિતદ્રવ્ય દ્વારા કરે છે. 33 નંબરનો પ્રશ્ન, વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે તે સમજાવો. વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાપરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. 34 નંબરનો પ્રશ્ન, પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને વનસ્પતિના કયા કયા અંગોમાં પ્રસરેલ હોય છે? પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે, જે વનસ્પતિના પ્રકાંડ અને દરેક ડાળી સુધી પ્રસરેલી હોય છે. 35 નંબરનો પ્રશ્ન, રણમાં ઉગતી વનસ્પતિઓ ઉપર ભીંડાનું આવરણ કે કાંટા જેવા પર્ણો જોવા મળે છે, સમજાવો. રણમાં પાણીની અછત હોય છે, તેથી વનસ્પતિના પર્ણ નાના હોય તો બાષ્પોત્સર્જન દ્વારા ઓછા પાણીનો વ્યય થાય છે અને વનસ્પતિ ઓછા પાણીમાં જીવિત ટકી શકે છે. 36 નંબરનો પ્રશ્ન, પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે? હરિતદ્રવ્ય એટલે ક્લોરોફિલ, જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્ચ બનાવે છે. 37 નંબરનો પ્રશ્ન, લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, સમજાવો. આ લીલ હરિતદ્રવ્ય ધરાવે છે, આથી લીલ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેથી લીલ સ્વયંપોષી છે. 38 નંબરનો પ્રશ્ન, કળશપર્ણ કીટાહારી વનસ્પતિની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો કીટાહારી વનસ્પતિઓ જે કીટકોનો નાશ કરી શકે તેવું પાચન કરી શકે છે. આ પ્રકારે પોષક મેળવેલી વનસ્પતિઓને કીટાહારી વનસ્પતિ કહે છે. કળશપર્ણ, વિનસ, મણિપાસ, ડ્રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે. તેમના છોડ પર ખાસ પ્રકારની રચના હોય છે, ત્યાં કીટક જાય એટલે ફસાઈ જાય છે અને પછી તે છૂટી શકતું નથી. 29 નંબરનો પ્રશ્ન, 39 નંબરનો, નાઇટ્રોજન સ્થાપન બેક્ટેરિયા ધરાવતી વનસ્પતિ અલગ કરો. તો નાઇટ્રોજન સ્થાપક વનસ્પતિ ચણા, વટાણા, વાલ, મગ ને તુવેર આવશે. 40 નંબરનો અને છેલ્લો પ્રશ્ન, સહભાગિતા સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે?
લાઇક્રેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે. લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. આમ બંને વચ્ચે પરસ્પર સંબંધ જોવા મળે છે. જો બાળમિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. બીજું, ધોરણ 7ના ગણિત, ગુજરાતી અને વિજ્ઞાનના સ્વાધ્યાયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી પણ તમે મેળવી શકશો.